લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હારીજની આશાપુરા સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી. હારીજ શહેરની આશાપુરા સોસાયટીમાં સામાન્ય વરસાદ બાદ જ વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રહેણાંક મકાનોની બહાર સુધી પાણી ભરાઈ જતા વૃદ્ધો, બાળકો અને મહિલાઓને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. પ્રી મોન્સૂન કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. અનેક વખત પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો સ્થાનિકોનો દાવો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવાની પણ સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હીરુબેન કેદાન ગઢવી. અમારે આશાપુરા સોસાયટીમાં પહેલાં ઉનાળામાં પાણીની તકલીફ હતી અને હવે પાછું હવે ચોમાસામાં જો ભરી રહેશે તો નથી કહેતા. બધા જો મારી સાસુએ કહેતા 85 વર્ષના બાળકોના નીકળવું, નાના છોકરા છે બધા તો એ સ્કૂલ જઈ શકતા નથી. અને અહીંયા એક બાજુ ગાયો, એક બાજુ ભરવાડાનું ને એક બાજુ આ પાણીનું, એટલે ગમે એમ કરીને આ નિકાલ લાવો. મારું નામ જાગૃતિબેન પરેશકુમાર ઠક્કર છે. હું આશાપુરા સોસાયટીમાં રહું છું. અમારા ઘર જોડે કેટલા વર્ષોથી આ સમસ્યા છે પાણીની. 3 મહિનાથી અમારે પાણી નથી આવતું, કોઈ ગટરના પાણીનો નિકાલ નથી, વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. વર્ષોથી આ સમસ્યા છે. લોકો બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. મારા સાસુ સસરા 80 વર્ષના છે, ઘરની બહાર કેવી રીતના નીકળે? પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી. બરાબર, કોઈ સમસ્યાનું નિવારણ આવતું નથી. શું આપની માગણી શું છે? અમારે આ પાણીનો નિકાલ, રોડ રસ્તા સારા કરો, ગટરોની સમસ્યાનો ઉકેલ કરો. પાણી નથી આવતું, ધીમું આવે છે એકદમ. મારું નામ પટેલ અલ્પેશભાઈ ઈશ્વરભાઈ, આશાપુરા સોસાયટી રહું છું, હારીજ. મારી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી આ પાણીની સમસ્યા છે ભરાવાની. પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે પણ અંદર કોઈ ઠેકાણું નથી. નાળા ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ ગયો છે. કુંડીયામાં ઈંટો ભંગાર વાપરી છે ને હાલે ફૂલ પાણી ભરી બહાર નીકળવાની કોઈ બહુ તકલીફ છે અમને. તો તાત્કાલિક પાલિકાની રજૂઆત કરવા છતાં પાલિકાએ કોઈ સાંભળતું નથી અમારું. તો તાત્કાલિક આની વ્યવસ્થા કરીને અમને ઉગ્ર